કાગડીની વાર્તા. કોઈ એક જગ્યાએ મોટું વડનું ઝાડ હતું. વડનું ઝાડ ખબર છે ને? વડોદરાનું નામ જ એટલે વડોદરા પડ્યું છે. પહેલા એનું નામ શું હતું ખબર તમને? વટપ્રદ. એટલે શું ખબર છે? સંસ્કૃત શબ્દ છે. વડોનું શહેર, વડનું શહેર. અહીંયા પુષ્કળ બધા વડ હતા, બરાબર? હવે બધા કપાઈ ગયા છે, હવે નથી. એટલે વટપ્રદ નામમાંથી ધીરે ધીરે વડોદરા થઈ ગયું, બરાબર? તો વડનું એક મોટું ઝાડ હતું. ત્યાં એક કાગડો અને કાગડી રહેતા હતા. અને નીચે ઝાડની ઝાડ તો વડનું કેટલું મોટું હોય, એની બખોલમાં રહેતો તો એક સાપ. હવે રોજ કાગડા અને કાગડીને એ વાતનું બહુ દુઃખ થયું કે આ સાપ રોજ ઝાડ પર ચડીને એમના બચ્ચા જન્મે ખાઈ જાય. જેવા બચ્ચા જન્મે કે ખાઈ જાય. કાગડા ને કાગડી દુઃખી થઈ ગયા, બહુ દુઃખ થયું એમને. આમ ઝાડ પર ચડે હો સાપ. આવડે ને એવું કરતા? પછી મારે કરાવવાનું છે તમારી પાસે. તો એ રીતે ઝાડ પર ચડીને ખાઈ જાય. કાગડો ને કાગડી દુઃખી થઈ ગયા, બહુ દુઃખ થયું એમને કે અમારા બચ્ચા રોજ આ કાળો સાપ ખાઈ જાય છે. હવે પાસે જ બીજા વડની ઝાડની બખોલમાં એમનો એક મિત્ર રહેતો હતો, શિયાળ. એની પાસે ગયા અને કીધું, મિત્ર, અમને તારા મદદની જરૂર છે. તું અમને કોઈ ઉપાય બતાવ. આ કાળો સાપ રોજ અમારા બચ્ચા જ્યાં જન્મે છે કે ખાઈ જાય છે, જ્યાં જન્મે છે કે ખાઈ જાય છે. આનો કોઈ ઉપાય ખરો? અમને આ મુસીબતમાંથી છુટકારો જોઈએ છે, અમને આ મુસીબતમાંથી દૂર કર. ત્યારે શિયાળ શું કહે છે કે જેનું ઘર નદી પાસે હોય, જેની સ્ત્રી બીજી વ્યક્તિમાં આસક્તિ રાખતી હોય અને જેનું ઘર સાપના ઘર જોડે હોય, એમના જીવનમાં શી ભલી વાર. કેમ આવું કહ્યું? નદી પાસે ખેતર હોય તો શું થાય? નદીમાં વરસાદ વધારે પડે, સહેજ પાણી ભરાઈને પૂર આવે તો ખેતર ખલાસ, હે ને? કોઈ બીજા જોડે કોઈ જતી રહે સ્ત્રી તો એ બી ખોટું કહેવાય. અને સાપ જ્યાં રહેતો હોય ત્યાં તમે રહો તો તમને કેટલું નુકસાન કર્યા. કાગડા કાગડીને એટલે તો નુકસાન થતું હતું, ખરું ને? દુઃખ થયું એ લોકોને, બરાબર ને? બચ્ચા ખાય તો કોને દુઃખ ન થાય? ત્યારે કે છે શિયાળ કે છે કે એમ પણ કહ્યું છે કે જેના ગામમાં સાપ હોય એમને જીવનનું જોખમ હોય છે. કાગડો ને કાગડી કે અમારા જીવનનું અમને જોખમ જ લાગે છે, અમે પણ જોખમમાં જ જીવીએ છીએ. મોટો અવાજ આવે બેટા, નહીં ને? કહેજે હા. તો અમને પણ બહુ જોખમ લાગે છે. હવે શું કરીએ? કંઈક તો ઉપાય બતાવો. ત્યારે શિયાળ વિચાર કરે છે, અમને દુઃખી જો હશે તે હસાય નહીં, દુઃખી થવાનું છે. બહુ દુઃખી થઈ ગયા છે. કાગડો ને કાગડી બહુ જ દુઃખી થઈ ગયા છે. હવે એ લોકો કોની પાસે જશે? શિયાળ પાસે જશે. ક્યાં ગયા શિયાળ ભાઈ? તમારી પાસે કાગડો ને કાગડી આવે છે. હવે શું કહે છે કાગડો ને કાગડી? મદદ માંગવા માટે પણ શું કહે છે એ લોકો? બોલો, એટલી અને જ યાદ છે, કાગડીને જ યાદ છે. કાગડાને તો કશું યાદ નથી, એવું ચાલે? તો પછી બોલો, ચલો શું કહેશે શિયાળ ભાઈને? સરસ સરસ.
તો શિયાળભાઈ શું કહેશે? શિયાળભાઈ, તમારે તમારા મિત્રને મદદ કરવા માટે તમે શું કહેશો? શિયાળભાઈ તો બોલતા જ નથી કશું. આપણે બોલવાનું છે બેટા, બોલો બોલો. શું કહેશે શિયાળભાઈ? ઓહો, શિયાળભાઈ શું કહેશે? શું કહેશે? હા બોલો, હા બોલો બોલો બેટા. શિયાળભાઈ શું કહેશે? ના, એ તો કાગડો ને કાગડી કહેશે કે મારા બચ્ચા રોજ ખાઈ જાય છે. પણ શિયાળભાઈ શું કહેશે? હા બોલ ને બેટા. મને નથી સંભળાતું બેટા, મોટેથી બોલ ને દીકરા. મહેલમાં જઈને રાણીનો હાર લઈ આવો. ના, પણ શિયાળ કંઈક પહેલા એ લોકોને કંઈક થોડુંક કંઈક કહે છે આગળ, કંઈક એ લોકોને દ્રષ્ટાંતો આપે છે, દાખલા આપે છે. એ શું હતા? હા, શું કહે છે? હા બોલ ને બેટા. શિયાળભાઈ એવું કહે છે કે સાપ ખોટો છે, તમારા બચ્ચા ખાઈ જાય છે, તમે લોકો સારા છો. એવું તો હું તો કશું બોલી જ નથી. સારા છો ને સાચા છો. શિયાળ દાખલા આપે છે. શું દાખલા આપે છે? ના, શું કે છે કે જેનું ખેતર નદી કિનારે હોય, જેનું ઘર સાપના રહેઠાણ જોડે હોય, એમના જીવનમાં શી ભલી વાત. ઉપરાંત જેના ગામમાં સાપ હોય તેમનું જીવન કેવું હોય છે? જોખમી. કેવું હોય છે? જોખમ એટલે ખતરનાક. જોખમ એટલે ખતરનાક. તમને ખતરો હોય ત્યાં તમને તમારે સાવધ થઈને જીવવું પડે. બરાબર? થઈ શકે. ખરી વાત ને? તો પછી બીજું કોઈ રસ્તો છે તમારી પાસે? હા બોલો. કાગડો ને કાગડી બીજે રહેવા જતા રહે. હોઈ શકે, થઈ શકે. પોતાનું ઘર છોડીને કોઈ બીજે કેમ જાય? આજે તું રહેતો હોય જ્યાં પણ, અને તને તારા કોઈ મિત્ર કે કોઈ બીજું કોઈ તને સતાવતું હોય, તો તું એનો ઉપાય કરે તારું ઘર છોડી દે? ઘર કોઈ ના છોડે. પોતાનું ઘર, એની અંદર બધી વસ્તુઓ હોય, કેટલા વર્ષોથી બધા રહેતા હોય, પોતાનું ઘર શું કામ કોઈ છોડે? તો બીજો કોઈ રસ્તો શોધ. બીજો કોઈ રસ્તો ખરો? કોને બચાવે? એ લોકો બચાવી શકતા હોત બચ્ચાને તો પછી સાપને ખાવા જ ના દીધા હોત. ખરું ને? જો બચાવી શકતા હોત, એ લોકોમાં એટલી શક્તિ હોત, તો ખાવા જ ના દીધા હોત બચ્ચાને. હા બોલ. કાગડા ને કાગડી ભગવાન જોડે મદદ માંગીને બરાબર, ભગવાન પાસે મદદ માંગે. શું મદદ માંગે? ભગવાનને શું કહે? ભગવાનને એવું કહે કે દરિયામાં શું? સાપ દરિયા? બરાબર છે, કંઈક સરસ વિચાર. બરાબર. ભગવાનને કીધું. શું કીધું ભગવાનને? એવું કીધું કે સાપને અહીંથી ભગાડ દો અને અમારા બચ્ચાનું જીવન વાપસ કરી દો. અચ્છા, બહુ સરસ. જીવન પાછું આપો. પછી બીજું કઈ? કોઈક તમારી જોડે લડાઈ એટલે તમે જ કરજો. આ જુઓ શું થઈ ગયું? થઈ ગયો. હવે શું કરવાનું? સફેદ રંગનો કાગળ હોય ને, ચાંદલા જેવો ઝીણો અમથો કાપવાનો. આ છે મારો ચાંદલો એવો, અને અહીંયા ચોંટાડી દેવાનો એટલે એની આંખ થઈ જશે. જોઈ આ કાગડાની જોઈ આંખ તમે?
હે સફેદ કલર સફેદ રંગની આંખ, કારણ કે લાલ રંગની આંખ તો કોની હોય? કોયલની હોય. એટલે લાલ રંગની આંખ નહીં લગાડતા, હા બેટા, સફેદ રંગની આંખ લગાડજો, હા ને? બરાબર કરશો તમે બધા? તો હું તમને કાગળ આપું છું. હા આપી દો બેટી, મફત. લઈ આ ઘરેથી બધા કાપીને લઈ આવજો, હા ને કાગળો. અને જેને પણ લખતા આવડતું હોય ને એ જરૂરથી વાર્તા લખી લાવજો નીચે. અને સિપાહી કાગડાને મારી નાખે છે ના લખશો, હા? સરસ, તો સરસ એન્ડ લખજો, હા ને? સરસ એન્ડ. વાર્તાનો જે અંત લખો ને એ જુદો લખજો, હા ને? એક નોટબુકમાં તમે કાગળો ચોંટાડજો અને નીચે વાર્તા લખજો. બધાને આપો, બધા માટે છે બેટા, બધા માટે છે, હા? બધાને આપીશ. એટલે બધાને આપશે. પાસ કરતા જાઓ તમે લોકો. પાસ કરો તમે લોકો. મેમ પાછળ નહીં આવી શકે એટલે પાસ. પાછળ પાછળ આપતા જાઓ બેટા. હવે બધાએ વાર્તા સાંભળી છે? તમને બધાને સમજાઈ વાર્તા? તો હું તમને બધાને આવું પેપર આપું છું.